વાગરા તાલુકાના વિશાળ ગામે બે યુવાનો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા યુવાને માથાના ભાગે અન્ય યુવાનને મારતા તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વાગરાના પિસાદ ગામમાં યુવાનની માથામાં ઈંટના ઘા મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. બંને યુવાનો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો અને તેનું લોહિયાળ પરિણામ આવ્યું. ગત તારીખ 10મીની રાત્રિના 11 વાગ્યાના સુમારે જ્યારે ગામ નિંદ્રાધીન હતું ત્યારે મહાદેવ મંદિર પાસેના રાઠોડ ફળિયામાં સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ મકવાણા અને કમલેશ મકવાણા વચ્ચે બોલાચાલી થઈ. બંને બોલાચાલી એકદમ ઉગ્ર બની. બોલાચાલી વેળા કમલેશે રસ્તા પર પડેલી ઈંટ ઉપાડીને સૂર્યવર્ધનના માથામાં ભાજી માથાના ભાગે ગંભીર ઈજા થતા સૂર્યવર્ધન ઢળી પડ્યો. બનાવની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડ્યો. વાગરા પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અને આરોપી કમલેશ મકવાણાની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી ચાલુ છે. વાગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પિસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા. તે વખતે આ કામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આ જે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું. એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે.